શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। काल अलौकिक आनंद, वैष्णव नो संघ, वल्लभ नो रंग, चारे बाजू वातावरण एवं, बांधणी में एटलो आनंद लीधो, खंभात में एटलो आनंद लीधो, बेठकजी में जईए एटले के आगू ज त्यानुं वातावरण एवुं अलौकिक होय के आपणे भूली जईए के क्या छीए। गमे एटलो कळियुग आव्यो पण बेठकना वातावरण में कांई फेर नथी पड्यो। ए माहोल ज जुदो એટલે 2-4 મહિના થાય એટલે એમ થાય કે હાલો વલ્લભ પાસે જઈ આવીએ, અને જઈ આવીએ પછી એ આનંદ વાગોળવાનો બહુ આનંદ આવે। અત્યારે માનો કે 6:30 થયા તો તરત મનમાં એમ થાય કે ગઈકાલે 6:30 એ ખંભાતમાં નવનીત પ્રિયાજીનો પાટોત્સવ હતો, પોરબંદરથી જય વલ્લભ બાવા પધાર્યા હતા અને હિંડોળો એટલો સરસ ફૂલનો ભર્યો હતો, બાવા ઝુલાવતા હતા, કીર્તનિયા મૃદંગ અને બધાય કીર્તનિયા યુવાન, કોઈ મારા જેવા નહીં, અને જે લોકોનો ઉલ્લાસ ને કીર્તનના રાગ ગાતા હતા, અને છેલ્લે હમણાં જન્માષ્ટમીની જે વધાઈ લીધી એમાં જે બધા એકી અવાજે જે અંદરથી નાભીમાંથી ગાતા હતા, એ જે માહોલ હતો, એ જે પાટોત્સવમાં ઉત્સવની અંદર બધાનો ઉત્સાહ હતો, એ હિંડોળાનું કલર કોમ્બિનેશન ગુલાબ અને સફેદ ફૂલનું જે, અને વચ્ચે જે રંગોળી કરી હતી એમાં જે કદમના ફૂલ હતા, અને હિંડોળામાં કદમના ફૂલના માળા જે હતા, બાવા ઝુલાવતા હતા, ઓલા ભાઈ મોરછલથી પેલું કરતા હતા, અને ત્યાંની બાંધણી એવી છે કે આમ આપણે વ્રજમાં આવી ગયા હોય ને એવું આપણને ફીલ થતું હતું। એવી જ રીતે આપણે ખંભાતમાં ગુસાઈજી ઝૂલતા હતા, એ હિંડોળા એટલા સરસ એને ઓલા ચાંદીના ભાવથી ભર્યા હતા, ત્યાંય બાંધણી એવી, ત્યાંય આપણે આમ તન્મય થઈ જતા હતા। બાંધણીમાં ગયા તો ત્યાંય વાતાવરણ કેવું સરસ હતું, ગરમી એટલી હતી પણ તાપ નહોતો લાગતો, એટલા તડકામાં પવન આપણે સત્સંગ કરતા હતા તો ઠંડો આવતો હતો છે ને, નહીં તો તમે તો નીતરી જાઓ, તમને તો ઓલું બાયપાસ કરાવેલું એટલે જરાય ગરમી સહન, પણ તમે એકવાર નથી બોલ્યા કે અરે બહુ ગરમી છે, પછી પંખા આવ્યા ખરા પણ ક્યારે પોણો કલાક પછી લાઇટ આવી, પંખા તો આવેલા જ હતા। મારો કહેવાનો આશય છે મારા વાલા કે આવી રીતે આમ વૈષ્ણવનો સંઘ હોય ને અને વલ્લભની ઘરે જાય ને તો મોરના પીછા જેટલા વધુ હોય ને એટલી એને કળા કરવાની મજા આવે। જો આ મોર્યો તમે એકલા હું તમે જાય તો આવો આનંદ આવે। આ સંઘ એ પાછો વંચકોનો નહીં હો મારા વાલા, જેટલા આવ્યા હતા બધાના ઘરે ઠાકોરજી બિરાજતા હતા, બધાય કે ઈલાબેન પહોંચીને આવ્યા પણ જરાય થાક નથી લાગતો, અને આખા રસ્તે કોઈ હોતું નથી, બધાએ એવો આનંદ લીધા। એમાં નાનાય હતા ને મોટાય હતા ને ઘરડાય હતા,
ઘરાય એમ નથી કીધું કે ઓ બાપા પગ દુખે છે. વચલા ઓલા એવું નથી કીધું કે બધું કરીને આવ્યા તો થાકી ગયા. અને નાનાને તો ઉત્સાહ હોય જ. તો 12 મહિનામાં 2-4 વાર આપણા ગ્રુપમાં જઈએ અને આનંદ લઈએ અને પછી જે વાગોળીએ એની કંઈક લીલા જ અદ્ભુત છે. તો જ્યારે જઈએ છીએ ત્યારે એમ થાય આહા આ વખતે બહુ આનંદ આવ્યો. પણ વલ્લભ કહે છે તું મારી પાસે આવ તો દર વખતે આનંદ છે. આ વખતે ને ગયા વખતે ને હમણાંના વખતે ના હોય. તો જ્યારે મારી સન્મુખ થાય એનું કારણ આનંદ આવ્યો એનું શું છે? આપણને જોઈને આપણા વલ્લભભાઈ પ્રસન્ન થયા હતા. કારણ કે એને સૌથી વધુ કોણ ગમે? વૈષ્ણવ. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મારા વાલા રે. એને સૌથી વધુ વાલા વૈષ્ણવ. એટલે આપણને જુએ ત્યારે આપણને એવું લાગે કે જાણે આમ પ્રસન્નતામાં છે. પણ જો રસના ઘૂંટડા હોય, ઊંડા ન હોય, રોજ ન જવાય. પણ આવું કોક દી ના જઈએ તોય વલ્લભને એમ થાય કે આ તો મળવાય નથી આવતી. ઓલા નહીં કે છે ને ઓલો વૈષ્ણવ અરે ભક્ત માગે તો ઠાકોરજી કે રોજ યાર માગવા આવશે એના કોક વાર મળવા આવ ને તો તાર માગવા જેવું નહીં રહે. તો આપણા વલ્લભને આપણે મળવા જાય ને એ બહુ ગમે. અને હવે આ ઉંમર આપણે પિયરે ન હોય અને જરૂરે નથી લૌકિક સંબંધોની. પણ વલ્લભને મળીએ ને એટલે પિયર બિયર બધું ભૂલી જાય. એમ થાય કે મારું તો સર્વસ્વ છે, મારે ક્યાં જરૂર છે બીજી? લૌકિક સંબંધોની જરૂર ક્યારે પડે? જ્યારે તમે એને મહત્વ આપતા હો કે એના દ્વારા મારી ઓળખાણ, એના દ્વારા મારું કામ થાય. ના, સગા સંબંધી સુખના બેલી દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા કહેવાના હોય તો લેવાના. પણ મારો વલ્લભ તમે એક એક પડે જો આપણી સાથે જ હોય છે. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. કાલે ત્યાં નવનીત પ્રિયાજી મંદિરમાં એક બેન હતા. મને આમ આવ્યા પછી આજુબાજુ જોઈને કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. આમ કોળિયો અહીંયા સુધી આવી જાય છે. ઈલાબેન મોઢામાં નથી જાતો. મેં કીધું કાં મારા વાલા? બધી જ તૈયારી છે કે પ્રભુ પીછવાઈઓ, નેવડો, ચારેજી, ખંડપાઠ, સિંહાસન, મંદિર, વસ્ત્ર, આભૂષણ બધું જ. તો મેં કીધું આ બધું થઈ ગયું, હવે શું વાંધો જ તમને? એટલે જ તમારી પાસે આવી છું. એ કે દીકરો અનુકૂળ છે પછી વહુ અનુકૂળ ન આવે તો? મેં કીધું મારા વાલા તમારા ઘરે પ્રભુ પધારશે પછી પ્રભુને જોવાની કે વહુ કેવી લાવી છે. એની જારીજી ભરે એવી હશે એ લાવશે. એને બીજા માર્ગની ગમશે? મને કે ના. તમે તો આવી નાની બાબતમાં ચિંતા કરો, તમને તમારા પ્રભુ પર એટલો. પણ મેં કીધું છે એમ પુષ્ટ થશે ને પછી વિશ્વાસ આવશે. અત્યારે મૂર્તિ છે ને ત્યાં સુધી વિશ્વાસ નહીં આવે. તમે સાક્ષાત માનશો ને પછી તમને એમ થશે. મને કે કાલે જ વાત. મેં તો બસ મારે ખંભાત આવેલું સફળ થઈ ગયું. હું ક્યાંય જાઉં ને 1 કે 2 જણા ઠાકોરજી પુષ્ટ કરાવે, સૌથી વધુ આનંદ દુનિયા મને થાય. મને એક ભાઈ કહેતા હતા, એ કહેલા બેન સત્સંગ કરો ને તમે કાંઈ લ્યો નહીં તો કાંઈ વાંધો નહીં, પણ તમારે એવું કહેવાનું કે 2500 રૂપિયાનું ઘાસ ગાય. મેં કીધું જો મારવાલા એ સત્સંગમાં હું એવું કરું
એના કરતાં જેના ઘરે હોય ભલે ને ખવડાવે. આ બધા ભાઈ પડવાનું જ નહીં. તમે એકવાર આવી બધી શરતો કરો ને પછી તમને સત્સંગ કરવાનો આનંદ ન આવે, સામેવાળાને સત્સંગ સાંભળવાનો. કાલ કેટલા જગ્યાએથી આવ્યા હતા, પાદરા ને બરોડા ને વિદ્યાનગર ને બોરસદ ને ખેડા ને આણંદ ને, બરાબર. હવે આ બધી શરત હોય તો કભી પ્યાર, ઓલું કંઈક છે ને, कभी प्यार शर्तों पे होता नहीं है, प्यार शर्तों पे तुमने किया. શરતોમાં પ્યાર હોય ને એને પ્યાર જ ન કહેવાય. જેના ઘરે હોય ભલે ને આનંદથી ગાયને ખવડાવે. મારું કર્તવ્ય એ છે કે મને પ્રભુએ વાણીનું દાન કર્યું છે તો હું બધાની યારે કાલી ઘેલી ભાષામાં બોલું. મને જ્ઞાન છે, તમે માનો છો મને બધું આવડે છે? કાંઈ નથી આવડતું. એમાં ઘણા મને હેરાન બહુ કરે છે મારા વાલા. પુસ્તક વાંચતા હોય, પછી સુબોધિનીજી હોય કે શિક્ષાપત્ર હોય, વાંચતા વાંચતા ફોન કરે, એટલે બેન હું વાંચું છું ને સાંભળો આ લીટીમાં. અલા ભાઈ, દરેક પુસ્તકમાં પ્રસંગને અનુસાર એનો ભાવાર્થ હોય. હવે પાણી રસોઈ હોય તો શું થાય? હાથ, હસ્ત. અને પાણી દીર્ઘ હોય તો જલ, પાણી થાય. અમારે હોલવાય ઘણી વાર એવું થાય કે જે વાંચતા હોય ને એનું અનુસંધાન એનો અર્થ હોય. મને આનું સમજાવો ને. રોજ એક તો 50-60 ફોન આવતા હોય, પછી હું ઘર લઈને બેઠી છું. 5:30 થી 6:30 મારા વાલા વૈષ્ણવ મળવા આવે. 6:30 થી 8 હું અહીંયા મારો વાલો મને સત્સંગ કરાવે. 8:15 પ્રસાદ લો, 8:30 હોલમાં જાઓ, 10:15 આવું ને 11 વાગે શું. હવે તમે બધા મને આવા ફોન કર અને આમ એ લોકોને તો એવું જ લાગે. અને મને કાંઈ તમે બધા માનો છો એવું જ્ઞાન નથી કે મને બધા પુસ્તકો ને બધા ગ્રંથો ને બધું મોઢે, મને કાંઈ ન આવડે. મને જે આટલું વલ્લભ કોઈ વાર્તા છે કે આ બધું વાંચતા હોઈએ કાં સાંભળતા હોય એ હું તમને કહું છું. એટલે મહેરબાની કરીને મને ઘડી ઘડી ફોન કરીને આવી રીતે ના પેલું કરશો. બહુ હમણાં તો લોકોના ફોન આવે. વળી કોક ફોન કરીને કે અમારે ત્યાં વરસાદ બહુ પડે છે તો ગોળની સામગ્રી ધરાવો. અરે મારા વાલા, તમે આવો મને એક ક્ષણે આવા ફોન કરો તો મારે કેમ રહેવું? ઘર, પછી મારા ઘરે ઠાકોરજી બિરાજે છે ને. એટલે મહેરબાની કરીને આવી નાની નાની વાતો તમારા આજુબાજુમાં વૈષ્ણવ હોય એને પૂછો. મને તો આવી રીતના ક્યાંય ઠાકોરજી પુષ્ટ કરાવવામાં તમને ક્યાંય એ વાત કરો. બાકી મહેરબાની કરી વાંચતા વાંચતા ચોપડી ખુલ્લી રાખશે ગ્રંથ, એટલે બેન જો હું વાંચું, આવું ના કરો. આ બધાનું અનુસંધાન હોય, કયો ગ્રંથ છે, કયા અર્થમાં કહેવા માગે છે. અને કંઈ હું થોડી સર્વગુણ સંપન્ન છું, મને બધું આવડતું હોય કે તમે આમ લીટી જો સાંભળો આનું શું થાય. આવું બધું ના કરો પ્લીઝ. પછી મારાથી ને કહેવાય જાય કે આવા પ્રશ્નો મને ના પૂછો તમે. તો વાત આપણે ગઈકાલની કરતા હતા. અમુક વાર ગાયો હોય ને સરસ ઘાસ ખાઈ લે, પછી એક બાજુ બેઠા બેઠા વાગોળે. તો આ બધા આપણે જઈએ છીએ ને વાગોળવાનો વિષય છે. આજ સવારથી કોઈનો ફોન આવે ને નીલાબેન બહુ આનંદ કરી આવ્યો. હું કહું હો મારવાલા. પછી એમને કામ હોય એટલે બિચારાએ ફોન કર્યો હોય. એક વૈષ્ણવ બરોડા છે. હવે એ દર વર્ષે મને ફોન કરે, મારા ઠાકોરજીનું પાટોત્સવ. હું રાજી થાવ, હું એને વધાઈ આપું. પછી મારે કહેવું પડે કે જો આ કાલે ગઈ ને તો માંડ માંડ બસમાં ચડે.
હવે પગમાં આવું છે એ મારા કર્મો છે. બાકી અત્યાર સુધી કોઈ દી પગમાં કે મને ક્યાંય મને માથું શું દુખે એ નથી ખબર, પણ આ થયું છે એ સહજ સ્વીકારી લેવાનું. એક બેન મને હસતા હતા, એ કે જેટલા ઠાકોરજી પુષ્ટ કરાવીએ ને એલા બેન તમારે બધાને પાટોત્સવમાં આવવાનું. મેં તો બસ તો પછી મારે ઘર રહેવાનું જ નહીં. એ એમનો આનંદનો વિષય. એ બધાએ મને અતિશય પ્રેમ કરે છે, પણ તમારા પાટોત્સવમાં હું હોવ જ, તમારે મારે શોધી લેવાની. એટલે બસ બધાને એ જ વિનંતી કે મજબૂરી મારી એ છે કે હું બધે પહોંચી શકતી નથી. પછી ઘણા એમ કે ઓલાન ઘર જ ગયા હતા. તો મારા વાલા 2-3 વર્ષ પહેલા એ લોકોએ મને કીધું હોય એટલે મેં કીધું હોય, અને તમારે ત્યાંય મારા પગ સારા થઈ જશે ને હું ચાલતી થઈ જઈશ તમારા બધાના આશીર્વાદથી, તો આવીશ એવું નથી. જો ગાડી છે, બધી વ્યવસ્થા છે, મારે કાંઈ હાલીને પગે આવવાનું નથી, તો તમે જ્યારે કહેશો ત્યારે આવીશ. પણ હમણાં થોડુંક પગની વધુ પડતી તકલીફ છે, કારણ કે રોજ 2-3 ફોન આવે, ઈલા બેન અમારા ઘરે આવીશ, મારા વાલા આવીશ. તમારો ભાવ છે, અને ભાવમાં ક્યારેય ભંગાણ ન પડાય. મને આવું ગમશે. તો હવે એક નાની વાત, રાજનું નામ ભૂલી ગઈ. એ રાજમાં એક રાજા હતો, ધાર્મિક હતો. એને કૃષ્ણ બહુ જ ગમતા. એનું સર્વસ્વ એના માટે કૃષ્ણ. રાજમાં કાંઈ ન્યાય કરે ત્યારે પેલા શું કે, હે મારા નાથ, મારાથી ખોટો ન્યાય ન થઈ જાય, તું મારા વિચારમાં ને જીભ ઉપર આપીને ન્યાય અપાવડાવજે. તો એના રાજના બધા ખુશીથી રહેતા હતા. એના રાજમાં ફાંસીનો માંચડો જ નહોતો, અને એની રાજની પ્રજા ખૂબ પ્રસન્નતા હતી. અને એના દાદા પરદાદાને પણ કૃષ્ણનું બહુ. એટલે ગામમાં એક એમણે સુંદર શ્રી કૃષ્ણનું સ્વરૂપ પધરાયું હતું, અને ત્યાં મર્યાદા માર્ગી રાજા હતો, પણ પ્રેમ કોને કરતો હતો? કૃષ્ણને જ. તો ત્યાં મુખિયાજી રહી, અરે પૂજારીજી. જો સેવા થતી હોય ને ત્યાં મુખિયાજી હોય, અને પૂજા થતી હોય ને ત્યાં પૂજારી હોય. એણે પૂજારી રાખ્યા. તો પૂજારીમાં એને જેવી રીતે રાજાના વંશજો રાજ કરે, એમાં પૂજારીના વંશજોમાં જ્યારથી પ્રભુને પધરાવ્યા ત્યારથી એમનો જ કુળ હતો. એટલે આ જેટલી પેઢીએ રાજા હતા એટલા પેઢીએ પૂજારી હતા. હવે રાજાનો રોજનો નિયમ કે ઠાકોરજીને સવારે માળાજી ધરાવે પૂજારીજી, અને બપોરે વળી કરે. એ વળી કરેલા માળાજી રાજા દરબારમાંથી નીકળે અને ભોજનશાળાએ જાય. એની પેલા મંદિરે આવે, દર્શન કરે, મુગટ ને મોજડી ને બધું રથમાં મૂકીને આવે. એક સામાન્ય નાગરિકની જેમ આવે. આવીને દંડવત કરી મર્યાદા માર્ગ એટલે ચરસ્પર્શ કરે, અને પૂજારીએ જે ભોગ ધરાવ્યો હોય એ ડબરો ભરીને આપે, અને માળા જે ધરાવી હોય એ રાજાના ગળામાં પ્રસાદી માળા પહેરાવે. રાજાના વડદાદા ને વડદાદા આ બધાનો આ નિયમ, એ નિયમ હજી ચાલુ હતો. પછી રાજા ઘરે આવે એટલે રાણી સાહેબા પૂછે, મંદિર હો ક્યાં? એ ક્યાં? હા. અને એ માળાજી એ એના પૂજાના રૂમમાં પધરાવે. એટલે રાણી સાહેબા ને કુંવર ને કુંવરી ને બધાએ માળાજી પ્રસાદ ના લે, અને ત્યાંથી ને જે મિશ્રી કે સૂકો મેવો કે જે આવ્યું હોય
પેલા થાળીમાં બધા એ મૂકે અને પછી ભોજન લે. આ ક્રમ, આ નિયમ. હવે એકવાર સવારે રાજાને તબિયત બરાબર નહોતી એટલે દરબારમાં કેવડાવી દીધું કે આજે દરબાર બરખાસ્ત રાખવામાં આવે, રાજાની તબિયત બરાબર નથી. એટલે કાલે આપણે દરેક પ્રશ્નની ચર્ચા કરીશું. અને એક એના માણસને મોકલો મંદિરે કે પૂજારીજીને કહેજો કે અનોસર કરે એમાં મારી રાહ ન જોવે, પ્રભુને શ્રમ પડે. આજે હું દર્શન કરવા નહીં આવી શકું, આજે મારા શરીરને ક્યાંય ચેન નથી. એટલે સવારે કેવડાવી દીધું. એટલે પૂજારીજી કે સારું. હવે 9, 9:30 થયા એટલે રાણી સાહેબાએ કહ્યું કે આ માલિશવાળો આવ્યો છે ને એની પાસે માલિશ કરાવીને સ્નાન કરાવી લો, સ્નાન કરી લો, તમને સારું ફીલ થશે. ઓલા સરસ માલિશ કર્યું કે રાજા સાહેબ આપને આજ્ઞા હોય તો એક વાત કરું. એ કે સ્નાન હું કરાવું. એટલે તમારો બધો જે થાક હશે કે તમારા ઓલામાં તોડ થાય એમાં રાજા કે હા સ્નાન કરાવ્યું. અને રાજાએ એને 5 સોના મોર આપી કે એટલે આજે રાણી સાહેબા કે કેવું લાગે કે રાણી? એ કે હવે મારે મંદિરે જાઉં છું, હવે હું ફ્રેશ છું. રાણી સાહેબા કે આરામ? તો કે ના, આટલા વખતથી ક્યારે એવું નહીં બન્યું કે હું ના ગયો હો. અને આ કાનોડાની કૃપા કેવી કે એક કોઈ રાજે મારા ઉપર ચડાઈ નથી કરી. બાબા પરદાદાના વખતથી આ રાજ અખંડ છે, ખંડિત થયું જ નથી. એ મારા મંદિરમાં બિરાજતા મારા કાનોડાની કૃપા છે. રાણી સાહેબે કે સારું, હવે પોતાનું મંદિર જાવું એમાં કેવડાવવાનું શું જરૂર? હવે ત્યાં ના પાડી એટલે પૂજારીજી મોટી ઉંમરના હતા, 70-75, એટલા વખતથી ઠાકોરજીની સેવા કરે. એના જ વિચાર આવ્યો એ કે આટલા વખતથી સેવા કરું જ પૂજા, તો આજે રાજા નથી આવવાના, તો આ માળા હું ધારણ કરી લઉં. માળા ધારણ કરી લીધી અને એવા હરખાય એ કે વાહ, આજે મને આનંદ થઈ ગયો. હવે દૂરથી રાજાના રથના ઘમઘમ અવાજ આવ્યા, ઓલા ઘોડાના. એ કે બાપરે રાજા આવ્યો. ત્યાં બધાએ કીધું રાજા સાહેબ પધારે. એટલે ગળાની માળા કાઢી ઠાકોરજીને ધરાવી દીધી પાછી. હવે રાજા આવ્યા એટલે દર્શન કર્યા, દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા, ઓલા ડબરા ભોગ દીધો અને માળાજી ધરાવી. તો ઓલા પૂજારીજીએ માળા પહેરી હતી એના તો સફેદ વાળ, તો એમાં સફેદ વાળ એક આવી ગયો હતો. રાજાએ માળા પહેરી તો અંદરથી સફેદ વાળ નીકળ્યો. પૂજારી કાકા આ માળા તમે પહેરી હતી? એ કે હે શું કયો છો મારા વાલા, આપણે માળા મહારાજી પહેરાય? એ કે આ સફેદ વાળ છે. એ કે આટલા વર્ષોથી બિરાજે છે ને ઠાકોરજી, એટલે એના વાળ સફેદ થઈ ગયા છે. કે હે, કાલે શ્રૃંગાર કરશો ને ત્યારે હું હાજર રહીશ, કારણ કે કેસ ખુલ્લા હોય એટલે મને ખબર હોય અત્યારે તો મુગટ છે કે સફેદ છે કે નહીં. અને જો તમે ખોટા પડ્યા તો મારે ત્યાં ફાંસીનો માંચડો નથી, તમારા માટે હું ફાંસીનો માંચડો તૈયાર કરાવીશ. પૂજારીજી કે સારું, જેવી આપની આજ્ઞા. રાજાએ જઈને રાણીને કહે એ કે સંશય શું ભગવાનમાં કરવાનો, અને કદાચ પહેરી હોય તો એ આપણા કાકા છે, તમે હાવ નાના છો એની પાસે, એના દીકરા જેવડા, અને એમની પેઢીની પેઢી કરે છે. તમે નહોતા જવાના તો પ્રસાદી માળા એમણે પહેરી લીધી હોય તો શું થઈ ગયું? તમે આમાં ન બોલતા વચમાં.
રાણી સમજી ગયા કે રાજા વાજા વાંદરા બહુ વતાવા જેવા નહીં. બીજે દિવસે ગયા, ચલો શ્રૃંગાર કરાવો, સ્નાન કરાવો. પૂજારીજી આખી રાત ઠાકોરજીને કહ્યું, 70 વર્ષમાં મારા વાલા એક દિવસ આપ મારા વિના નથી રહ્યા. હું એક દિવસ આપે મને માંદો નથી પડ્યો. હું કોઈના લગ્નમાં જાતો નથી, કોઈ વ્યવહારમાં પહોંચતો નથી. મારું સર્વસ્વ આપ છો. હવે મારાથી ભૂલ થઈ ગઈ એ પ્રતિષ્ઠા માટે, પ્રશંસા માટે કે કાંઈ અપેક્ષા માટે નહીં. પ્રસાદી માળા આજે 70 વર્ષે મને મળી તો હું એકદમ પ્રફુલ્લિત હતો કે મારા વાલાએ મારા ઉપર કૃપા કરી, મને પૂજાનું ફળ આપી દે. મારે પૈસા તો રાજા આપે છે નથી જોઈતા, પ્રતિષ્ઠા છે કે હું આખા રાજના મંદિરનો પૂજારી. મેં ફક્ત પ્રસાદી માટે મને સ્પર્શ થાય આપના શ્રીઅંગનો. આખી રાત કે મેં ભૂલ કરી હોય તો ભલે ફાંસીને માં, પણ મારા વાલા મેં મારા આમાં કોઈ ઈરાદો નહોતો. હવે સવાર રાજા આવ્યા કે કરો બાર બંધ, કરાવો સ્નાન. તો પાક ખોલીને જેવા વાળ ખોલ્યા, સફેદ વાળ ઠાકોરજીના. રાજા કે ન ભૂતો ન ભવિષ્યતે, હોય જ ના શકે. પૂજારી કાકાની આંખમાંથી અશ્રુની ધારા. રાજા સાહેબ, હવે મને નિવૃત્ત કરી દો, હવે મારી ઉંમર થઈ. રાજા સાહેબે પૂજારીજીના પગ પકડી લીધા. કાકા, આ તમારા માટે ઠાકોરજીએ લીલા કરી છે. રાજા સાહેબ, વાત સાચી છે. હવે ફાંસીને માચડે ચડાવો તોય મને વાંધો નથી. આટલા વર્ષોથી પ્રભુને હું સ્પર્શ કરતો હતો, સ્નાન કરાવતો હતો, વસ્ત્રાભૂષણ ધરાવતો, પણ તમન્ના એક હતી કે આ માળાજી પ્રસાદી એક કોકવાર મને મળી જાય તો. અને એ મનોરથ મારો પ્રભુએ પૂરો કર્યો. અને તમારી બી કે મેં પહેરેલી માળા પાછી પ્રભુને ધરાવી, એમાં એક વાળ મારો આવી ગયો. પ્રભુએ આજ પ્રતીતિ કરાવી દીધી કે મારી જે સેવા છે એ પ્રભુએ સ્વીકારી લીધી. રાજા કે હું મૂર્તિ માનતો તો, સાક્ષાત કાનુડો ગોકુળનો નહોતો માનતો, તો પ્રભુએ મને પ્રતીતિ કરાવી કે રાજા, તું મને મૂર્તિ માને છે અને પૂજારી કાકા મને સાક્ષાત કાનુડો માને છે. બે મારા છો, બેના ભાવમાં ફેર છે. ઠાકોરજીના વાળ પાછા કાળા કેશ થઈ ગયા. રાજાએ ચરણ સ્પર્શ કર્યા. પૂજારી કાકાને કે મને ક્ષમા કરો, મેં તમને કે એવું હોય જ નહીં બેટા, તમે તો મારા દીકરા જેવા છે. અને જ્યારથી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ને મારા દાદા, પરદાદા, 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 અને મારો આજ પછી મારો દીકરો અહીંયા જ આવવાનો છે. રાજા ક્યાં? તો પ્રભુ પોતાના ભક્ત માટે જો એ માને છે કે આ મૂર્તિ નથી, આ સાચે જ ઠાકોરજી છે, તો તમને એવી પ્રતીતિ કરાવે છે, કરાવે છે, કરાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ મને તમને આપણને જતાવતા હોય જ છીએ, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે એટલે સમજતો નથી. ત્યાં હું આવી જાય છે, મેં કર્યું. 15-20 વર્ષ પહેલા, 20 ને 30 વર્ષ પહેલાની એક વૈષ્ણવ હતા. હવે એના ખેતરેથી ને ચોખા એવા
30 નહીં, ગામડામાં પેલા આમ ઘંટી કરતા હતા, 40 હશે. તો ચોખા આવ્યો ને તો એને એમ થયું એ કે મારા પ્રભુને ગરમ ગરમ ખીચું ધરાવું, એટલે દળવું પડે. એ ઓલું એક ઢાળિયાનું પગથિયું ઉતરવા ગયા તો પડ્યા, તો ઓલી ઘંટી જમણા હાથે હાલે, એટલે સેજ અમસ્તો હાથ એવો થઈ ગયો, પણ આમ આમ કરવા જાય ને તો હાલે નહીં. હવે દળાય નહીં તો એટલે એના વરે કીધું કાંઈ નહીં, સખડી તો કરશું ને. એ કે હું કરીશ. અને એ કે વહુ નવા નવા છે ને શેરના છે, એટલે એને ઘંટી આવડે નહીં કે. એટલે કે કાંઈ વાંધો નહીં, તારું મનોરા થોડુંક હમણાં 4-5 દી અઠવાડિયા પછી માલિશ કરાવે છે. ગામડામાં માલિશ ને હળદર ભરવાનું નહીં, આપણી જેમ કાંઈ તરત. અત્યારે તો છોકરા હોય કે વહુ હોય કે દીકરો હોય કે આપણે હોઈએ, હજી તો 2 છીક આવી નથી, એ હાલો દવાખાના લઈ જાય. અલા ભાઈ, એટલે એલોપેથી દવાથી 25-50 વર્ષે તો એવા થઈ જાય ઠેકાણે. તો રાતના એ હવે વાગ્યું તો ઓલું હળદર ભરી અને કવતો તો હાથ, કાંઠિયાવાડીમાં કવે એટલે અહીંયા શું કહેવાય ખબર નહીં. તો બિચારા રોજ 5, 4:30, 5 ઉઠી જાય. 7 વાગી ગયા તો એની નવી નવી હોય તો બુહારી કરી રાખી ને મંદિર વસરાઈ કરી રાખ્યો ને કુવેથી જળે ભરી આવીને. તો એને એમ થયું કે આમ તો હું બહારની પરચારગી કરું છું, આજે મારા હાથમાં આવ્યું તો કલેઉમાં 12 રોજ રોટલા કરે છે, કાં ખાડાવાળી ભાખરી કરે, કાં ઠાકોરજીને ઓલા ગાતા જાય એ કે આપણે શું કહેવાય પ્રભાત્યું, 360 ગો વાળ ટોળે મળ્યા વડો રે ગોવાળીઓ કોણ. પછી કે દૈતણા દૈતણા કીતણા કે બરા કઢેલા દૂધ તે કોણ. એ કે આ બધું બા કરે. હવે એ કે ખીચું બનાવવું તો મારાથી એટલું દળાશે કદાચ, અને મારે શીખવું તો પડશે જ ને, કારણ કે હું સ્વીકારીને આવી છું કે મને ગામડું છે, મને વાંધો નથી, મને ગાય ગમે છે, મને બછરું ગમે છે, હું દોતાય બા પાસે શીખી જઈશ. હવે હું પાણી ભરવાય જલ ભરવાય જાઉં છું, મને ગમે છે. આઈ લાઈક વિલેજ. અને હું મારા વરારે ખેતીમાં ખેતરાઈ જઈશ. હવે એ જમાનામાં તો મેટ્રંગ એટલે બહુ કહેવાય, એસએસસી ના, એસએસસી નહીં, સાળંત. એટલે એણે તો કેટલું આવડું એટલું ઓલું દળ્યું, એટલે આટલું દળાણું એણે મસ્ત ખીચું અંદર જીરું ને બધું નાખીને કર્યું. એટલે પછી ઠાકોરજીને જગાવવા જાતી હતી, બધી તૈયારી કરે. ઓલા ઉઠા હોય બાપા, હવે ઠાકોરજીને કાંઈ ગરમ તો કરી જ દેવું પડે. જલ્દી જલ્દી નાહ્યા. એ કે સરોજ વહુ, એ કે બા બધું તૈયાર છે, જગાવો. દૂધઈ કઢાઈ ગયું છે, જો કટોરી દહીંની સાજી છે, માખણ મિશ્રી છે, બધું જારીજી ભરાઈ ગયા છે. બા હાલો છે. હો તમે તો બહુ. એ કે બા ઠાકોરજી ક્યાં છે નવી વહુના હાથનું, પણ બેટા આજે મારાથી કદાચ રોટલા મસળાશે કે નહીં. તો ઠાકોરજીને કલેવમાં એ કે બા બધું તૈયાર. એ કે વહુ તમને એ કે બા હાલો ને. સસરા આવ્યા, એને વરે આવ્યો, નાની નણંદે આવી ચણિયા ચોળીને પહેરીને નાઈને. પછી બધું ધરાવતા હતા. શું રોટલા કર્યા છે બેટા, કે ઉના ઉના ઘેબરા કર્યા છે? જોયું તો ખીચું. બાને તો હરખના આંસુ આવી ગયા. તું આટલું બધું સાંભળે છે પ્રભુ, તારી માને આટલું બધું જતાવે છે. બહુ તમને ખીચું બનાવતા આવડતું હતું? બા એક તો ચૂલો પેટવતા બહુ નથી આવડતું, પણ આજે પ્રભુએ બધું શીખવાડી દીધું. મને માપે નહોતી ખબર કેટલો લોટ હોય ને કેટલું પાણી હોય ને કેટલું જીરું લઉં. મારા ઘરે મારા જ છે એટલે અમે તો કોઈ દી આવું બધું કર્યું, પણ હું અહીંયા જઈને મેં હા પાડી.
મને વિલેજ ગમે છે. મને ઠાકોરજી, આપણા ઘરે ઠાકોરજી છે ને, મારા ઘરે સબ અંદર કે વ્યાપારી બધાય ભગવાન. વહુને વાલ કર્યો ને પ્રભુને આમ સામો જોઈને આંખમાં હરોખના આંસુ આવી ગયા. અને પછી બધાય ખીચો લીધું, બધાય વખાણ, ભાભી પ્રભુ બહુ પ્રેમથી આરોગ્ય છે. એના વરે એને સામું જોઈને ઈશારો કર્યો કે વાહ, તું અમારા બધાની તો વાલી હતી, તો ઠાકોરજી વાલી થઈ ગઈ. તો ઠાકોરજી સાક્ષાત છે અને છે. તમને ને મને પૂરો વિશ્વાસ હોવો જોઈએ. આપણે બધા અટકી જઈએ છીએ ત્યાં. જરાક કંઈક થાય એટલે એમ થાય હવે શું કરશું, પણ એના બદલે એવું વિચારીએ કે હવે પ્રભુને જે કરવું હશે એ મારા હિતનું કરશે. દ્રઢ વિશ્વાસ. પ્રભુ તો અદ્ભુત છે જ, એની લીલાને કોઈ પાર પામે, પણ તમને એનામાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ. બોલો વલ્લભાતી વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો આવે. કાલે આપણે આખો દિવસ વ્રજને યાદ કર્યું, કારણ બાંધણીના બેઠકજી ગામની બહાર, ખંભાતના બેઠકજી ગામની બહાર, આજુબાજુ લીલોતરી એટલી સરસ, બેયમાં સરોવર સરસ. એમાં મોરને જોયા એટલે મોરકુટી યાદ આવી. બે જગ્યાએ ગિરાજ બાવા, તો ગિરાજ બાવાને જોઈએ તો કોને વ્રજની યાદ ન આવે? ખંભાતમાં ઓલા ભાઈ હતા ટ્રસ્ટી, એ મને મારા પગ દુખે હલાય નહીં, મને કે ના તોય હાલો. મેં તો ભાઈ હા હાવ, મને કે ઈ હલાવશે, હાલો ને. તો વૃક્ષ ગુસાઈજીના વખતનું એવું લીલું છમ સરસ, પાંદડા પાંદડા. ગુસાઈજીના વખતનું નારેશ્વર તળાવ, કે બેસો અહીંયા, ઠંડી ઠંડી લહેરિયા રે શ્રાવણિયા મેરા ઝૂલના. બધું આમ વાતાવરણ જોઈને એટલે કાલે વ્રજને યાદ કર્યો. વ્રત તો જો આપણો જીવનનો શ્વાસ છે. કાંઈ હોય એટલે વ્રજ યાદ આવે આવે ને આવે છે. હવે માનો કે રીમઝીમ વરસતો વરસાદ ને મોરકુટી હોય ને ત્યાં ઠાકોરજીને સામે જે પધાર્યા હોય ને એ નાની નાની બુંદની અંદર ભીંજાતા હોય ને સામને જેની ચૂંદડી પલળતી હોય ને ઠાકોરજીને કહેતા હોય કે મારા પિતાશ્રીએ નવી ચૂંદડી લઈ દીધી છે, ભીંજાશે તો ક્યાંક રંગ જાશે તો બગડી જશે. પ્રભુ પોતાનો ઉપરનો સામનેજી ઉપર ઓઢાડતા હોય ને આ બધી વ્રજને યાદ કરો એટલે વ્રજ લીલા યાદ આવ્યા વિના રહી નહીં. તો વ્રજ વિહાર આપણે અત્યારે નંદગાંવની આજુબાજુના સ્થળોનું અનુસંધાન કરીએ છીએ. ગઈકાલે એટલે કે પરમ દિવસે આપણે હાવ બિલાવ ઠાકોરજીને બીવડાવતા, આખી દુનિયાના બીવડાવવા વાળાને યશોદામાં અહીંયા બીવડાવવા. ઠાકોરજી પાછા બીએ જ આમ કરીને બેસે. આ કાનુડાની લીલા એવી છે ને કે એકવાર તમે અંદર તન્મય થઈ જાઓ પછી બહાર ના નીકળી શકો. અને બહાર નીકળવું શું કામ જોઈએ? બહાર નીકળે છો લૌકિક પ્રપંચમાં પડવું, લૌકિક લીલામાં પડવું. એકવાર તમે નક્કી કરી લીધું કે મારે સાક્ષી ભાવ રાખવો છે, પછી શું કામ બીજામાં પડો છે? હું નક્કી કરું છું પણ તોય પાછું જાવ જ છું. પણ રોજ નક્કી કરીને રોજ માનસીમાં યાદ કરશો ને મારા વાલા, તો ધીમે ધીમે લૌકિક લીલા ઓછી થઈ જશે.
પણ માહોલ એવું સર્જાય ત્યારે આપણાથી બોલ્યા વિના રહેવાતું નથી. ત્યારે જો આપણે ચૂપ રહ્યા તો સમજી જવાનું હવે પ્રભુ આપણા ઉપર અતિ પ્રસન્ન છે. મિત્ર, આપણે બોલીએ ને બોલીએ છીએ વગર માગે સલાહ. અત્યારે દુનિયામાં માગીને કાંઈ નથી મળતું. દુનિયામાં વગર માગે લોકો દેતા હોય ને તો સલાહ, એમાં આપણે બાકાત નહીં. ઘણા ટેવ હોય, કાંઈ ન હોય અહીંયાથી ન ઉતરતા, ચંપલ પહેરીને કાં આવ્યા, ઓલી બાજુ કાઢો ને, ઓલા કે આ ક્યાં મંદિર છે, પણ થોડાક આઘા અલા ભાઈ. અમે એક વૈષ્ણવ ઘરે ગયા હતા ને વર્ષો પહેલા, એટલે કે ત્યાં લાઈન કરી છે ને ત્યાં લાઈનમાં ગોઠવજો ચંપલ. બોલો, આવી સલાહ દેવાની જરૂર હતી? પણ ઘણાને આવી મજા આવે. તો આજે અંજનો ખર આગળ યશોદાજીનો દહીં વલાવવાના માટના દર્શન બહુ સરસ આપણે જોયું. ખબર છે એક અંદર છે ઊંડા, આટલું મોટું છે, અને રવૈયો કેટલો મોટો છે. નંદગામથી અંજનો ખર જવાના રસ્તે શ્રી નંદજીના પુરોહિતાણી પૂર્ણમાસીજીનું મંદિર છે. પૂર્ણમાસી છે ને ઠાકોરજી નામ બહુ કાંઈ હોય ને, બરસાનાના સમાચાર બહુ લઈ આવતા, એટલે ઠાકોરજીને પૂર્ણમાસિયારે બહુ બનતું હતું. રોહિણી કુંડ, રૂનકી ઝુનકી કુંડ અને બેઠક છે. હવે અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ અમે તો 1995-97 જે પરિક્રમા કરી ત્યારે આ બધાય દર્શન કર્યા. આજે જ કહો કે મારા વોટ્સએપમાં 1959 વૃંદાવન, એટલું સરસ તમે જુઓ, અંદર લખ્યું છે કે આ વૃંદાવન પાછું શોધીને આપો ને અમને. છે બ્લેક એન્ડ વ્હાઈટ, કારણ કે ત્યાં તો કલરિંગ હતું નહીં, પણ તમે દર્શન કરો તો રાજી થઈ જાવ. અહીં પ્રભુએ રૂનકી સખીને શૃંગાર કરેલો. રૂનકી ઝુનકી બંને સખી હતા. બંને સલાહ કરીને શ્રી રાધાજી તથા શ્રી કૃષ્ણને પરસ્પર બોલાવે છે, કહીને ચતુરાઈથી મિલન કરાવેલું. રૂનકી અને ઝુનકી બે સખી હતી. હવે બેયને યુગલ સ્વરૂપે દર્શન કરવા હતા, પણ સામનેજી તો માનો નહીં, રાધાજી વગર બોલાવે આવે નહીં. તો રૂનકીએ ઝુનકીને કીધું કે તું સામનેજીને રાધાજીને કે પ્રભુ તને બોલાવે છે. એકચ્યુઅલી નહોતા બોલાવતા. અને રૂનકીએ પ્રભુને કીધું, એ કે લે હજી અહીં બિરાજો છે. એ કે કાં? એ કે રાધાજી ક્યારના બોલાવે છે અહીંયા. તો રાધાજી પેલી બાજુથી પધાર્યા અને ઠાકોરજી આ બાજુથી પધાર્યા અને બે ભેગા થયા. તો રૂનકી ઝુનકી કુંડ બેનો મેળાપ ત્યાં કર્યો હતો. પ્રભુ કે તે અમારા સુખનો વિચાર કર્યો, કારણ કે મને રાધાજી વિના નથી ચાલતું અને રાધાજીને મારા વિના નથી ચાલતું. તે બેનો મિલાપ કરાવ્યો, એટલે આ કુંડનું નામ બેયના નામ ઉપરથી રૂનકી ઝુનકી કુંડ. પ્રભુ આટલુંય દેવું માથે રાખતા નથી. તમારી કોણ જેવી સેવાને હિમાલય જેટલી માને, અને તમારા હિમાલય જેટલા દોષને રાય જેટલા માને. જો આપણા દોષ પ્રભુ જોવે ને હિમાલય જેટલા, તો આપણા ઘરે રીએ જ નહીં. કે જા ભાઈ જા. ઓલા મા બાપ હોય ને, દીકરો ગમે એવો હોય, માં તરત બોલે. છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થોડા થાય. એમ આપણા ઠાકોરજી એક એક પડે. જો પ્રભુના સ્વભાવમાં એક મોટી ખાસિયત છે, આપણે ભૂલતા નથી અને પ્રભુ બધું ભૂલી જાય. તો પ્રભુ શું ભૂલે?
પ્રભુ આપણા બધાય દોષ ભૂલી જાય છે. અને આપણે શું નથી ભૂલતા? આપણે સંસાર નથી ભૂલતા. તો પ્રભુ આપણા દોષ ભૂલી જાય તો આપણે સંસાર ના ભૂલી શકીએ? ના, આપણે હજી તબક્કે પહોંચ્યા નથી. પણ પ્રયત્ન કરીએ તો એકાદું ડગલું ભરી શકીએ ખરા. પ્રભુ કે તું એક ડગલું ભર, બાકી બધું મારા પર છોડ દે. જો તમારે કોઈને ઉચક હોય ને તો નીચા પડવું પડે, પણ નીચે વાળા હાથ તો આમ કરવા પડે ને. નાનું છોકરું હોય ને એને એમ કે આવી જા આવી જા આવી જા, એટલે હાથ ઊંચા કરે એટલે આપણે તેડી લઈએ. તો ઠાકોરજી કહે છે કે હું તને ઉચકી લઉં, ખાલી હાથ તો આમ કર. પણ આપણે કઈ નહીં, આમ જ બેઠી છું પલોઠી વાળીને. બસ એકવાર આપણે હાથ ઊંચા કરી દઈએ, છોડી દો બધું પ્રભુ પર. અને છોડ્યા પછી જે આમ નિશ્ચિંત થવાનો આનંદ આવે છે. 84,252 ને કાંઈ હતું? અત્યારના ઘણા વૈષ્ણવ એવા ભૂતલ પર બિરાજે, પણ આપણને કેમ દર્શન ન થાય? હજી આપણને બધાયના દોષ જોવા ગમે છે. જે દિવસે આપણને આપણા દોષ દેખાશે અને બીજાના ગુણ દેખાશે, ત્યારે પ્રભુ કે હવે આવી જા. પણ હજી આપણને જો આપણા આંખમાં કણું પડ્યું હોય ને, તો હું ગમે એટલી હોશિયારની દીકરી હો, હું કાઢી શકું? એમાં મારે તમને જ કહેવું પડે. તો આપણા દોષ બીજાને દેખાય, આપણને દેખાય નહીં. તે સ્થળ દોમન કદમખંડી આગળ છે, તેને દો મિલન પણ કહે છે. જો દોમન કદમખંડીને દો મિલન સ્થળ પણ કહે છે. પછી પોતાના આંજનું ગામ લઈ ગયા, હિંડોળામાં ઝુલાવ્યા. અત્યારે હિંડોળાનો સમય છે. તમે આંજનું ગામ જાઓ ને તો ત્યાં એટલો સરસ હિંડોળો છે, અને હજી ત્યાં સાવ ગામડા જેવું છે, વ્રજ જ છે. હવે જ્યાં આરસ આવી ગયો ને, ત્યાં આરસ વયો ગયો. અહીંયા હજી આરસ નથી આવ્યું. અમે 2008માં દર્શન, અત્યારની મને ખબર નથી. તો ત્યાં તમે આમ જાઓ એટલે ત્યાં તમને વૃક્ષો ને, પછી ત્યાં જળ ને, ડંકી ને બધું તમને આમ દેશી જ દેખાય, વ્રજ જ દેખાય. જ્યાં આ રસ આવી ગયો ત્યાં અત્યારે આધુનિકતા આવી ગઈ. જ્યાં આ રસ નથી એ મારું જૂનું વ્રજ છે. માખણ મિશ્રી આરોગ્ય આવ્યા. અહીં ઝૂલાનું સ્થાન છે, અંજન કુંડ છે, આંજની શિલા છે. તમે શિલા પર આજે આંગળી આમ ઘસો ને, આપણે ખબર તમે લગાવ્યું હતું આંજણ, તો આંજણ આવે એટલે બધા આંખમાં લગાવે. કેટલા વર્ષો થઈ ગયા, 5,000 ઉપર, છતાં એ આંજની શિલામાંથી આજે પણ આટલા બધા રોજ ઘસે. ક્યાંથી આવતું હશે? એ શિલાને આટલું ઘસો તમે 5,000 તો ઘસાઈ ના જાય? ના, એ હિંડોળો એવો છે. આંજના બિહારીનું મંદિર એ છે. આ શિલા પર આંગળી ઘસવાથી કાંઈ ચિહ્ન દેખાતું નથી. તમે આમ ઘસો ને તમને એવું લાગે નહીં આંજણ આવ્યું છે, પણ આંખમાં આંજો ને એ તરત બધા કે લાવે આંજણ આવી ગયું છે. આ કેટલી વિશિષ્ટતા છે બધી વ્રજની. પણ આંખે લગાડતા અંજન લગાવ્યું છે એવું તમને દેખાય. ભગવાને સામનેજીને અહીં અંજન કરેલું. કજલી વન, કજલી કુંડ, આ બધું અત્યારે તિરોહિત થઈ ગયું છે. આગળ અક્રૂરજી સાથે જતા પ્રભુએ શીઘ્ર પરસો પાછા આવવાનું કહેલું, તેથી સિપરસો ગામ છે. ઠાકોરજીએ કહ્યું હતું ને, શીઘ્ર પરસો, જલ્દી પાછો આવીશ, ભલે આવ્યા નહીં. એટલે એ ગામનું અપભ્રંશ થતા સિપરસો ગામ છે. બોલો વલ્લભાથી મધુરાષ્ટક. ગમનમ મધુરમ
ગોકુળમાં અસુરોના ઉપદ્રવને બહાને ગોકુળવાસીઓને વૃંદાવન ગમન કરવાની પ્રેરણા કરી. પ્રભુ ગોકળથી ક્યાં આવ્યા? વૃંદાવન, નંદગામ. ગમનમ, આમ ગમનમ એટલે જાવ. તો એ પણ મધુર. પ્રભુનું ગાવો ચરાવવા જઈને પાછા આવે એ મધુર. પ્રભુ જળ બધા ભરવા ગયા હોય ને માટલા ચડાવીને પાછા આવે એ મધુર. પ્રભુ ગિરિકંદરામાં સામનેજીને મળવા જઈ નીચે ઉતરે ગમનમ એ મધુર. યશોદાજી સુંદર તૈયાર કરીને પ્રભુને ગાયો ચરાવવા મોકલે એ મધુર. ઠાકોરજી ગોપીના ઘરમાં માખણની ચોરી કરવા નીકળીને પાછા નીકળે એ મધુર. બધું ગમનમ મધુરમ. વૃંદાવનથી બરસાના પાસે નંદગામમાં વસવાની પ્રભુએ પ્રેરણા કરી ગમન કર્યું. ત્યારે અતિ દિવ્ય અને મધુર લીલાઓની રસવૃષ્ટિ કરી. નંદગામમાં બધી એ લીલા જ, માખણ ચોરી છે ને, મરાટે છે ને, આંજનો ખરે છે ને, ખીદર વને છે ને, મોતી કુંડે છે ને, નંદ બાવાનો બગીચો છે ને, હાવભાવે છે ને, સીતળા માતાનું મંદિરે છે, નંદ બાવાની બેઠક, બધું જે લીલા પ્રભુએ કરી એ બધું છે. ભલે 5000 વર્ષે. શંકા કરે નહીં દેખાય, શ્રદ્ધા રાખશે એને દેખાશે. ગીતાજી દ્વારકાધીશે સંભળાવી. ગીતાજીમાં પ્રભુએ હસ્તાક્ષર નથી કર્યા, છતાંય કહે છે ને કે ગીતાજી કોને ગાય? દ્વારકાધીશે. તો પ્રભુને ક્યાંય હસ્તાક્ષર કર્યા? હવા મેં આપી, આ પ્રકાશ મેં આપ્યો, આ પાણી મેં આપ્યું. પ્રભુને ક્યાંય પોતાના હસ્તાક્ષરની જરૂર નથી. એ તો આપણે દોઢા. મકાન મારા નામે કરો સાઇન, ફિક્સ કરાવવા જાવ જ કરો સાઇન. આ મનોરથમાં મેં પૈસા આપ્યા, લખો મારું નામ. બાપા, નામ એનો નાશ છે, પણ જેના હૃદયમાં પ્રભુનો વાસ છે ને એને નાશમાં ચિંતા, એટલે કે એને કાંઈ પોતાનું નામ લખાવવાની જરૂર નથી. પ્રાચીન વૈષ્ણવ કોઈ દી નામ ન લખાવતા. એક વૈષ્ણવ એ પછીથી, પેલા તો કે જે આ આપનું અમે વાપરીએ છીએ ને એમાં અમારું નામ થોડું હોય. 50 વર્ષ પહેલા અમે એવા વૈષ્ણવ જોયા છે. હવે રાજકોટમાં તો કેટલા વૈષ્ણવ, તો જેના પ્રાગટ્યોત્સવ બધા મનોરથમાં આવે, પણ કોઈને કહે નહીં પ્રસાદ લઈને જવાનું. અને સાંજે વચનામૃતમાં જે આશીર્વચન કહે એટલે ઓલા છેલ્લે ઊભા હોય, આમ 2 હાથ જોડ, મારા વાલા. એ મારા વાલા નહીં હો. બધા પૂછે તો કે ખબર નહીં. બધા કે જે હોય તે એના પર પ્રભુની અસીમ કૃપા, અંતરથી આશીર્વાદ નીકળે. અને અત્યારે તો મોઢ આવે ને, જગ્યા કરો, મારો મનોરથ છે, મને ઉભા રહો. અરે હા બાપા, આવો આવો આવો. ઓલા તો છેલ્લે હોય. પછી જે જ્યારે જાય અંદર ત્યારે કે હવે મારા નાથ બસ, અને પોતે ઉપરનો ધારણ કર્યો હોય જે પેલાને ઉઠાડે. તો એ પછી ઉપરનો સંકેલીને મૂકી દે, બહાર કોઈને ખબર ન પડવા દે ક્યાં એનું મનોરથ છે. અત્યારે તો એટલું બધું વધી ગયું છે, પૈસાથી બધું ખરીદી લેવું છે. અને પાછા બધે એમ કે પૈસા તો ગણાય ને પાસે હોય, પણ મારે જેમ જીવ હાલવો જોઈએ ને. તારો જીવ હાલ્યો, તારી વાહ થઈ, પ્રભુની નથી થઈ, એટલે તમારા પૈસાનું શું થયું એ તમે જાણો, ઠાકોરજી જાણો.
પ્રભુના પ્રત્યેક ગમનથી શ્રી કૃષ્ણ પ્રભુએ અનેક જીવોને રસદાન કર્યું. પ્રભુનું ક્યાંય પણ પધવારું ગમન મધુર જ હોય. આપણા ઘરે પધાર્યા ગમન મધુર, આપણે પ્રભુને લઈને વ્રજમાં પધરાવી જઈએ ગમન મધુર, પછી માથે ઝાંપીજી લઈને વ્રજમાંથી ને બેઠકજીમાં પધરાવી જઈએ ગમન મધુર. આ બધી વાતો લીલાની કરીએ છીએ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની છે, કોઈ બીજો નથી મારા વાલા. કોનું ગમન મધુર? આ બિરાજે છે ને આપણા ઘરે એનો. અધર કોનો મધુર? આ. વદન કોનું મધુર? આ. એટલે હવે સમજી લ્યો કે આપણા ઘરે કોણ બિરાજે છે. અષ્ટસખા ચતુર્ભુજદાસ કુંભનદાસજીના દીકરા લીલામાં ઠાકોરજીના વિશાલ સખાનું પ્રાગટ્ય. દિવસની લીલામાં વિશાલ સખા અને રાત્રિની લીલામાં વિમલા સખી છે. એ લલિતાજીથી પ્રગટી છે. એમના તામસ ભાવરૂપ છે. બોલો વલ્લભાધીશ કી. ભક્તિ પોષણ 34મું ચાલે છે. હું અને મારું તેનું ફળ સંસાર જ રહેશે. હરિ એ મારો તો તમે અલૌકિકમાં પહોંચી ગયા. હું હરિનો, હરિ મમ રક્ષક, એ ભાવના, એ નિશ્ચય બદલાય નહીં. હરિ કરશે તે મમ હિતનું, એ ભાવના બદલાય નહીં. આજે માનો કે આપણો કાંઈ તકલીફ હોય અને ચિંતા કરીએ અને અન્યાશ્રય કર્યું, તો આપણું ચાલે ઠાકોરજીનું? કોનું ચાલે? ઠાકોરજીનું ચાલે ને, આપણું થોડું ચાલે. પણ છતાંય આપણે ચિંતા એવી કરીએ ને કે આપણું જ ચાલવાનું હોય. જો એકવાર એના પર છોડી દો ને, પછી જ્યાં સુધી આપણે આપણી ચિંતા કરીએ ને, ઠાકોરજી કે હવે જરૂર નથી, કરવા દો. પણ પ્રભુ ચિંતા કરે ને, પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તે જો છૂટે તો ભગવત પ્રાપ્તિ થાય. તે સમર્પણ મોઢેથી બોલવાની વસ્તુ નથી, પણ આચરણમાં ઉતારવાની જરૂર. અત્યારે આપણે બધા છે ને ડબલ પર્સનાલિટી, બોલીએ જુદું ને કરીએ જુદું. બહાર જઈએ એટલી સરસ સરસ વાતો કરીએ અને અંદર જુદા હોઈએ. પ્રભુ કે દુનિયા તને નહીં ઓળખે, હું તો ઓળખી છું ને. એ તો અંતર્યામી છે ને. મન માયામાં ને મન માયામાં ને સમર્પણ કેવું, તે ઉપર એક દ્રષ્ટાંત. એક ડોશીમાં હતા, તેણે સર્વ સમર્પણની કથા સાંભળી. ત્યારે તેણે પણ વિચાર કર્યો કે મારે સર્વ સમર્પણ કરવું છે. તેના ઘરમાં એક કોઠલામાં ખાસ ચીજ વસ્તુ, જે નગદી નાણું, જે કાંઈ હતું તે ભરી દીધું. પછી ગુરુને બોલાવ્યા કે મારે ઘર સહિત સર્વ સમર્પણ કરવું, જે બધુંય તમારું, પરંતુ કોઠલો બહાર તેને ગણવો નહીં. ઓલા કોઠલો હતો ને, કોઠલો એટલે પેલા એવી કોઠી આવતી હતી મોટી ગારાની, અમે જોઈ છે. એમાં બધું હીરા ને મોતી ને માણેક ને સોનું ને ચાંદી ને રોકડા ને બધું ભરી દીધું. અને ઓલું ઘર પડવા જેવું હતું. જેને ક્યાં ઘર સહિત બધું આપણું, પણ કોઠલાને બહાર ગણવાનો. સમજી ગયા? કોઠલો બહાર, તેને ગણવો નહીં. આવું સમર્પણ તે કાંઈ સમર્પણ કહેવાય? તે તારું કોઠલામાં ભરી રાખ્યું ને ખાલી ઝૂંપડું જે પડવા હતું તે ગુરુને, આને સમર્પણ કહેવાય? જીવને વાલું હું અને મારું બે મૂકીને સમર્પણ થાય જ કેવી રીતે? પ્રભુની સામે નકલી સમર્પણ ચાલતું નથી. આ તો આત્મ. ઠાકોરજી કઈ ગાંડા છે તો આપણે આવું કરીએ? ઓલા અનુપમાં એકવાર હું કઈક વસ્તુ લેવા ગઈ હતી ને,
ત્યારે આકાશના લગ્ન નહોતા થયા એટલે બધું મારા ઉપર જ હતું. તૃપ્તિ તો પછી આવી. એટલે કાંઈ લેવું હોય એટલે ઓફિસે આવતા ત્યાં કાંઈ ને ટેક પાર કરે. તો એક બેન આવ્યા કે 50 કે પૂજા પાની ઓલી સોપારી આપો ને. હારી આપણે તો ઓલા વૈષ્ણવ એટલે કોઈ દી આ પૂજા આપો ના બધું. એટલે પેલા એ બેન આવ્યા, એ બોલતા હતા ને હું સાંભળી ગઈ ને હું ગઈ. મારે સાવેડી કંઈક લેવાનો હતો એટલે પછી દીધી. એ કે આ નાની ના એનાથી મોટી. એ કે હજી આના નાની છે. એ કે બેન આ નાનામાં નાની, પણ ચાંદલો કરવા તો જોઈએ ને. છોપારી ઉપર તમે ચાંદલો કરો એવું જ જોઈએ ને. એટલે પછી લઈ ગયા, હોપારી લઈ ગયા, ખબર નહીં. તો મેં કીધું કેમ આપણે બધા ખાઈએ એ જુદી ના. મને કે તમે દુનિયા જોઈ નથી લાગતી. મેં કીધું કેમ? એ કે બધું પ્રસાદીની સોપારી જુદી, પૂજા પાની પ્રસાદી પેડા જુદા. ઓલી સોપારી એલા બેન 5 રૂપિયાની આવે અને આ 5 રૂપિયાની 10 આવે. મેં હે? તો મેં કીધું આ પછી કરે શું? તો કે મહારાજ લઈ જાય ને પછી બીજી જગ્યાએ જાય એટલે મહારાજ ને કે મહારાજ તમે બધું લેતા આવજો, અમે પૈસા આપી દેશું. પછી 8-10 જગ્યાથી ફરે ને પાછી અમારી પાસે આવે. આ ભક્તિ જ. પછી થાય તમને ક્યાં પાણા કોઈ મૂકે છે કે તમે કરો? થોડું કરો પણ સારું કરો. આપણા વલ્લભને ખબર હતી કે આ બધા મેળ નહીં પડે. તો કે જે તું બનાવસ ને તારા માટે એ ધર. અમારો વલ્લભ કેટલો બધો સાયકોલોજીસ્ટ કે એ તો ઉત્તમ જ ખાવાનો છે, કચરો નથી ખાવાનો, એટલે સારું જ ધરશે. અને એના પરથી આપણે શીખી ગયા ઠાકોરજીને ઉત્તમ ધરાય, સસ્તું ન ધરાય. અમારા સદરમાં એક કેળાવાળા કાકા હતા. તો એ સવારે છે ને વૈષ્ણવની બોણી નું થાય ને ત્યાં સુધી કેળા ન વેચે. તો એકવાર બા ભૂલી ગઈ હશે કેળા લાવવાનું. એટલે મને કે બેબી તારે સ્કૂલે કેટલા વાગે જવાનું? મને કાંઈ કામ ન છે ને કે 7:15 થઈ જાય, મારે જવાનું છે. એ પણ જવાબ તો દે બોતડી. મેં 7:15. મને કે સાયકલ લઈને જા ને બટા, આ ચારાના 2 કેળા લઈ આવ. એ કે જ્યાં સુધી કાકાને મોણી નહીં થાય ને વૈષ્ણવ ત્યાં સુધી કે રેકડી લઈને નીકળશે. મને મરબના તો બધી ઓલી. હવે પેલા એવું હામું નહોતા બોલી શકતા. એટલે મારા કાકા કે જા બટા લે સાયકલની ચાવી. હવે ના પડાય. પછી હું ગઈ એટલે તરત એના વહુ બોલ્યા. એ કે સારું થયું આવી બેબી, 15 મિનિટથી રેકડી લઈને બહાર ઊભા છે. મેં કીધું જાઓ કોઈ હામો. એ કે હામો વૈષ્ણવ નું આવે તો? મેં કીધું મારી બાઈ મને એટલે જ મોકલી છે. તો ચારા નાના 2ના બદલે 3 કેળા આપ્યા. તો અંદરથી એ બા બોલ્યા. એ કે 2 વૈષ્ણવને 2ની સંખ્યામાં અપાય, 4 આપો. તો ચારાનામાં 2 વેચવાના 4. એટલે હું લઈને આવી. એટલે મારી બા કે આ કેટલા ના લાવી? મેં કીધું 4 નાના. મેં કીધું બા એવું કહેતા હતા કે 2-3 નો દેવાય. તો કે સારું. પછી મારી બા બીજે દિવસે 4 ના દઈ આવી. એ કે આપણે બેબી એમને ન લેવાય. મારે કહેવાનો આશય વૈષ્ણવને વૈષ્ણવ ઉપર શ્રદ્ધા કેટલી. અને અત્યારે તો વૈષ્ણવને છેતરવા મળે તો બીજાને છેતરીએ જ નહીં આપણે. પ્રભુની સામે જીવને વાલું હું અને મારું એ મૂકીને સમર્પણ થાય કેવી રીતે? પ્રભુની સામે નકલી સમર્પણ ચાલતું નથી. આ તો આત્મસમર્પણ. આ દેહમાં જ્યાં સુધી જીવાત્મા રહે છે ત્યાં સુધી જેની કિંમત છે. દેહ આત્માનો સંબંધ કોઈ કાળે સ્થિર રહ્યો નથી. આત્મા તો અજર અમર છે. દેહ નાશવંત છે. માણસ જેમ જૂના વસ્ત્રોને તજીને નવા વસ્ત્રો પહેરી લે પછી તેને જૂના વસ્ત્રનો મોહ રહેતો નથી, તેમ જીવાત્મા જૂના દેહને છોડી નવા દેહમાં પ્રવેશ કરે છે. આમ આદિકાળથી ચાલ્યું આવે છે. જેને છોડ્યું તેનો રતિભાર મોહ તેને હોતો નથી, પરંતુ દેહ અને આત્માનો સંયોગ હોય તે પરત્વનું ત્યાં સુધીમાં જે કાંઈ કરવું હોય તે કરી લેવાય. બોલો વલ્લભા.
ચલો આજે આ મારો વાલો કરાવો. શ્રી વલ્લભાધીશ સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રના મોક્ષનું અનુસંધાન ચાલી રહ્યું છે. નારદજી જે વાત કરી રહ્યા છે યુધિષ્ઠિર એનું, સવા અધ્યતનાદ્રા જન્મ પરત પંચમે અહની કલેવરમ હાસ્યતિ સ્વમ તચ્ચ ભસ્મી ભવિષ્યતિ દહબાનો અગ્નિભિ દેહે પત્યુ પત્ની સહોટચે બહિસ્થિતા પતિમ સાધે તમગ્નિ મનુ વેક્ષયતે. અર્થ, નારદજી કહે છે કે રાજન, આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્ર પોતાના દેહનો ત્યાગ કરશે અને તે ભસ્મીભૂત થઈ જશે. પર્ણકુટીમાં પતિનો દેહ બળતો જોશે ત્યારે બહાર ઊભેલી સતી સાધ્વી એમના પત્ની પાછળ અગ્નિમાં પ્રવેશ કરશે. કોણ? ગાંધારી, સુબોધિની છે. પણ એમનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરવો એ મારું કર્તવ્ય. જો પાછા યુધિષ્ઠિર એને એમ થાય છે ના હું આમના માટે કાંઈક કરું, એમ યુધિષ્ઠિર કહે છે. માટે કહે છે સવા ઇતિ, તે નિશ્ચય શરીરનો ત્યાગ કરશે જ. પહેલાં તો તે વધુ સમય રહેવાના નથી અને દેહનો વિનિયોગ સ્વતઃ સિદ્ધ છે. અધ્યનતાન પંચમેહની, આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્ર દેહનો ત્યાગ કરશે. રાજન શબ્દ કર્યો છે તેનો અભિપ્રાય એ છે કે ધૃતરાષ્ટ્રને દેહ ત્યાગની પૂર્વ તૈયારીમાં એટલો સમય વીતી જશે. પરત પછી પદથી ખુલાસો કર્યો છે કે આજથી એટલે આજનો દિવસ છોડીને 5મા દિવસે દેહનો ત્યાગ કરશે. અહની પદથી શુક્લ પક્ષ વગેરે હોવાનું સૂચન કર્યું. સ્વયં પદથી શરીરનો ત્યાગ કરવાનો હેતુ કહ્યો છે. એ પોતાનું શરીર છે. બળેલા વસ્ત્રોની જેમ અભિમાન શેષ રહેવાથી દેખાય છે, માટે વેદમાં કહ્યું છે ભસ્માંતમિદમ શરીર, અંતમાં આ શરીર ભસ્મ થઈ જાય છે. તે પ્રમાણે તથ્ય તેમનું શરીર પણ ભસ્મ થઈ જશે. જોકે ધૃતરાષ્ટ્ર અક્ષર બ્રહ્મની સ્થિતિમાં પહોંચ્યા છે, પણ હજુ થોડો પ્રયત્ન બાકી છે, એટલે દેહને ધારણ કરી રાખ્યો. એમના ત્યાગનો સમય હવે આવી ગયો છે. એટલે અગ્નિનું ચિંતન કરતા દેહનો ત્યાગ કરવો એટલે દેહ ભસ્મ થઈ જશે. આધાન પ્રભુથી યજમાન અગ્નયો ભવંતી, સાચવેલા હોય ત્યાં સુધી યજ્ઞીઓ યજમાન રૂપ છે એમ શ્રુતિ કહે છે. એટલે દેહની અંદર રહેલો અગ્નિ પ્રગટ થતા બહાર રહેલા અગ્નિઓ સાથે પણ તેનો સંબંધ થતા પર્ણકુટી પર બળવા માંડશે. પવિશેષા હુતાસનમ, અથવા અગ્નિમાં પ્રવેશ કરે એવો પતિવતા સ્ત્રીનો ધર્મ છે. એટલે બહાર ઊભેલી ગાંધારી પણ પતિ સાથે અગ્નિમાં પ્રવેશ કરશે. ગાંધારી બહાર હશે ત્યાં સુધી અગ્નિ પણ શાંત નહીં થાય, કારણ કે પતિવતા સ્ત્રીના પોતાના પ્રવેશની પ્રતીક્ષા હોય. અગ્નિ એવો થશે જેમાં ધૃતરાષ્ટ્ર મળી જશે, પણ એ અગ્નિ જ્યાં સુધી ગાંધારી અંદર પ્રવેશ નહીં કરે ત્યાં સુધી શાંત નહીં થાય. એ અગ્નિને પણ પ્રતીક્ષા છે કે ગાંધારી ક્યારે મારામાં પ્રવેશ કરે. કારણ કે આપણો દેહ કેટલાનો બન્યો? આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. તો અગ્નિ ગાંધારીની રાહ જોવે. એટલે જ્યાં સુધી ગાંધારી અંદર પ્રવેશ નહીં કરે ત્યાં સુધી ધૃતરાષ્ટ્રે બાળતો અગ્નિ શાંત નહીં થાય. આમ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું કાર્ય કરી હવે વિદુરજી વિશે કહે છે.
વિદુરસ્તુ તદાશ્ચર્ય નિશામ્ય કુરુનંદન હર્ષ શોક યુતસ્તસ્માન ગંતા તીર્થ નિષેવક. અર્થ: હે કુરુનંદન, વિદુરજી તો આશ્ચર્ય જોઈને હર્ષ અને શોકવાળા થઈ ત્યાંથી તીર્થોમાં ફરવા જશે. એમનું કાર્ય એ જ હતું કે આ બેને પાછો સંસાર લાગી ગયો હતો. યુધિષ્ઠિર એમને એટલું માન સન્માન આપતા હતા, સાચવતા હતા, પાછી આસક્તિ આ બધામાં થઈને. નહીં તો પોતાના પુત્રો મરી ગયા પછી કયા મા બાપને આસક્તિ થાય, પણ આ લોકોમાં એની આસક્તિ વધવા માંડી હતી. એટલે વિદુરજી સમજી ગયા કે આમને આ આસક્તિ છોડાવી હોય અને મોક્ષ તરફ લઈ જવા હોય તો હવે એમને ઘરને તિલાંજલિ આપવી પડશે. અને તિલાંજલિ આપીને વનમાં ગયા અને વિદુરજીનું કાર્ય હવે પૂરું થયું. એટલે વિદુરજી ત્યાંથી પછી તીર્થયાત્રામાં ગયા. હે કુરુનંદન, વિદુરજી તો આ આશ્ચર્ય જોઈને હર્ષ અને શોકવાળા થઈ ત્યાંથી તીર્થોમાં ફરવા જશે. સુબુદ્ધિની તું મૂળ શ્લોકમાં અવ્યય મૂકી બતાવ્યું છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની જે સ્થિતિ થઈ તે વિદુરજીની ન થઈ. 3 સાથે આવેલા તો 2ને આ સ્થિતિ પ્રાપ્ત થઈ અને ત્રીજાને કેમ ન થઈ એવી શંકા થાય. માટે કહે છે તદાશ્ચર્ય, તે આશ્ચર્ય. પહેલા તો વિદુરજીનું ચિત્ત એ બેની ક્રિયાઓમાં આસક્ત હતો, પણ જ્યારે નિષ્પન્ન થયું ત્યારે આશ્ચર્ય થયું. ધૃતરાષ્ટ્ર પોતાનું કર્તવ્ય જાણીને દેહનો ત્યાગ કર્યો ન હતો, કારણ કે આવું અદ્ભુત કાર્ય સર્વના માટે થતું નથી. તેથી આશ્ચર્ય થયું. પછી વિદુરજી ગંતા તીર્થયાત્રા કરવા નીકળી જશે એમ કહ્યું છે. કુરુનંદન સંબોધન કરી એમ સૂચવ્યું છે કે તમે દરેકને આનંદમાં રાખનાર હોવાથી તમારે એમ કરવાનું નથી. ધૃતરાષ્ટ્રને મોક્ષ પ્રાપ્ત થયો તેથી વિદુરજીને હર્ષ થયો. જો આસક્તિ હોત, અહીંયા રહ્યા હોત તો એને મોક્ષ ન મળત. તો વિદુરજી રાજી થયા કે આટલા બધા કુકર્મો કર્યા, આ બધાને હેરાન કર્યા, આ બધું કર્યું, પણ એનું ફળ એને એના પુત્રો મળી ગયા, રાજપાટ ગયું. પણ પાછા આમાં આસક્ત થયા હોત તો મોક્ષ ના મળત. ચલો, એમનું સરસ કાર્ય થઈ ગયું, એમને મોક્ષ મળી ગયો એટલે આનંદ હર્ષ થયો. અને શોક કેમ થયો એનું વર્ણન કરે છે. પણ લૌકિક રીતે ભાઈના દેહ ત્યાગથી શોક થયો માટે હર્ષ શોકયુત પદ મૂક્યું છે. પોતાનો દેહ પડે ત્યાં સુધી વિદુરજીએ પરિબ્રહ્મણનો નિશ્ચય કર્યો. એ તો યુદ્ધ થયું ત્યારે ગયા હતા યાત્રા કરવા અને અત્યારે નીકળી ગયા. મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં જ વિદુરજી તીર્થયાત્રા પર નીકળી ગયા હતા. પણ વચમાં ધૃતરાષ્ટ્રને બોધ આપી વૈરાગ્ય ઉત્પન્ન કરાવી મોક્ષ આપવાનું કાર્ય કરવા આવ્યા હતા. વચ્ચે કેમ આવ્યા? કાંઈ મળવાનું તો આવ્યા. એમને કોઈનામાં આસક્તિ નહોતી. એ આને મોક્ષ મળે એમાં એને રસ હતો. એને ખબર હતી કે પાછા આસક્ત થઈ જશે, કારણ કે યુધિષ્ઠિર ધર્મરાજા જ, એ તાણુવાણો નહીં કરે, એ હેરાન નહીં કરે, એને માતા પિતા જ માને છે. એટલે એવો જ પ્રેમ કરશે, એવું જ માન રાખશે, એટલે પાછા સંસારમાં વડોટાશે. તો એમને સંસારમાંથી કાઢી અને વનમાં મોકલી અને મોક્ષ મળે એના નિમિત્ત બનવા વિદુરજી યાત્રા કરતા કરતા પાછા અહીંયા આવ્યા. આ પ્રમાણે તે કાર્ય પૂરું કરી તીર્થયાત્રા પર નીકળી ગયા હતા. પણ વચમાં ધૃતરાષ્ટ્રને બોધ આપી વૈરાગ્ય ઉત્પન્ન કરાવી મોક્ષ અપાવવાનું કાર્ય કરવા આવ્યા હતા. તે કાર્ય પૂરું કરી ફરી અધૂરું મૂકેલું તીર્થયાત્રાનું કાર્ય વિદુરજીએ શરૂ કર્યું. આ પ્રમાણે નારદજીએ
યુધિષ્ઠિરને બધી વાત કરી એટલે યુધિષ્ઠિરનો શોક દૂર થયો. પછી નારદજી ત્યાંથી ગયા. આ પ્રસંગનો ઉપસંહાર કરતા કહે છે, યુતયુક્ત વાય રૂહત સ્વર્ગ નારદ સહ તંબુરઃ યુધિષ્ઠિરો વચસ્તય હૃદય કૃત્વા જહાંસુ. અર્થ, આ પ્રમાણે કહીને નારદજી તંબુર સાથે, જો તંબુર તો એમનો સાથે જ હોય, તંબુર સાથે સ્વર્ગમાં ગયા અને તેમના વચનને હૃદયમાં ધારણ કરીને રાજા યુધિષ્ઠિરે શોકનો ત્યાગ કર્યો. સુબોધિની અથ પછી અવયવ જુદો આરંભ બતાવે છે. યુધિષ્ઠિરે નારદજીનું પૂજન કર્યું અને એમને હૃદય સંતુષ્ટ થયું. હવે ભૂમિ પર એમને કોઈ કાર્ય કરવાનું નહોતું, માટે આરોહ સ્વર્ગમાં ગયા. નારદજીનું બધું કાર્ય પૂરું થઈ ગયું. હવે એને કાંઈ કાર્ય કરવાનું, બધું સરસ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. એટલે હવે પાછા તંબુર લઈને નારાયણ નારાયણ સ્વર્ગમાં ગયા. સહતંબુર, તંબુર ઋષિને પણ સાથે લઈને ગયા. તંબુર ઋષિ હતા અને પેલા આપણે એનો ભાવ કીધો છે. કારણ કે સાથે ન લઈ જાય તો નારદજીએ ભગવાનની પ્રભાસ લીલા, યાદવાસળી વગેરેની જે લીલાઓ કહી નથી તે કદાચ તંબુર ઋષિ કહી દે. ઉત્તરાર્ધમાં ઉપાખ્યાનનું ફળ કહ્યું છે. સૂચ શોક નારદજીના વચન શોક દૂર કરનાર હોવાથી તે હૃદયમાં દ્રઢ થતા યુધિષ્ઠિરે શોકનો ત્યાગ કર્યો. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અવાંતર ઉત્તમાધિકાર તૃતીય પ્રકરણના 7મા અધ્યાય પરની વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકા પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદમાં 13મા અધ્યાય પરની સુબોધિનીજીનું ટીકાનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम. सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास ब्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ केरो. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.